ધ ગ્લેમ ગ્લોરી એવોર્ડ 2025ના આયોજન માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધ ગ્લેમ ઇવેન્ટના CEO સત્યેન્દ્રસિંહ, લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સહેગલ અને શાગીજી અને વી સેરોઝના સ્થાપક ગીતા સોનવડેજી હાજર રહ્યા હતા. ધ ગ્લેમ ગ્લોરી એવોર્ડ 2025ના આયોજન માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધ ગ્લેમ ઇવેન્ટના CEO સત્યેન્દ્રસિંહ, લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સહેગલ, શાગીજી અને વી સેરોઝના સ્થાપક ગીતા સોનવડે હાજર રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સની કેટલીક ખાસ વાતોમાં કંપનીના CEOએ જણાવ્યું હતું કે આજે આપણે એક એવા પ્લેટફોર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ફક્ત એક એવોર્ડ શો નથી, પરંતુ એક ઉજવણી છે પ્રતિભા, જુસ્સો અને માનવીની અનંત ક્ષમતાનું. હા, અમે ધ ગ્લેમ ગ્લોરી એવોર્ડ 2025 વિશે વાત કરી રહ્યા છે. એક એવું પ્લેટફોર્મ જે તમારી પ્રતિભા, તમારી યાત્રા અને તમારી સિદ્ધિઓને સલામ કરે છે. આ વર્ષે 8 જૂન 2025ના રોજ હોટેલ સૂર્યા પેલેસ વડોદરા ખાતે એક જ સાંજ જે ગ્લેમર, ગૌરવ અને ગ્રેસથી ભરેલી છે. ધ ગ્લેમ ઇવેન્ટ દ્વારા પ્રસ્તુત આ એવોર્ડ શો એવા લોકોને સન્માનિત કરશે જેમણે તેમના ક્ષેત્રોમાં પરિવર્તન લાવ્યું છે, પછી ભલે તે ફેશન, સુંદરતા, વ્યવસાય, સામાજિક કાર્ય, કલા અથવા મનોરંજન હોય. અમારી સાથે પ્રભાવશાળી સેલિબ્રિટીઓ અને દરેક વ્યક્તિ જેમને વાર્તા પ્રેરણા આપે છે. આ ફક્ત એક એવો એવોર્ડ શો નથી કે તે એક અનુભવ છે. રેડ કાર્પેટ પડો, અદ્ભુત પ્રદર્શન, ઉદ્યોગોના દિગ્ગજો સાથે નેટવર્કિંગ અને એક અવિસ્મરણીય સાંજે જે જીવનભર રહેશે. આવો અને આ ઉજવણીનો ભાગ બનો. નોમિનેટ કરો, ભાગ લો, ઉજવણી કરો. કારણ કે ધ ગ્લેમ ગ્લોરી એવોર્ડ 2025માં ફક્ત પુરસ્કારો આપતા નથી, એવો યાત્રાઓનો સન્માન કરીએ છીએ તેમ તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ.